કંઈક નાનકડો થોકડો ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે 14 નિયમના શોર્ટકટ કર્યા, ભગવાન મહાવીર સ્વામીના 14 સ્વપ્ન એટલે કે તીર્થંકરની માતાને આવતા 14 સ્વપ્નના શોર્ટકટ્સ પણ કર્યા છે. પછી આપણે 10 અછેરાની પણ વાત કરી છે કે જે આશ્ચર્યકારક ઘટનાઓ આ અવસર્પિણી કાળમાં બની, કે જે લગભગ બનતી નથી પણ બની ગઈ, એવી 10 ઘટનાઓનું પણ આપણે વર્ણન સાંભળ્યું. એની વાર્તાઓ હજી બધી કદાચ નથી કરેલી, પણ મોટા ભાગની વાર્તા પણ આપણે ડિસ્કસ કરેલી છે. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં 5 ઘટના બની હતી જે આશ્ચર્યકારક હતી, અને બીજા તીર્થંકરોની અંદર બીજી 5. એ પણ આપણે અવસરે રિવિઝન કરીશું. 35 બોલની અંદર જે 1 થી 19 બોલ આપણે કરેલા છે, તે 19 બોલનું પણ રિવિઝન આપણે કરીએ. પણ આ થોકડાની સિસ્ટમને આપણે ચાલુ રાખતા આજે શરૂઆત આપણે દરેક તીર્થંકર ભરત ક્ષેત્ર અને ઈર્વત ક્ષેત્રની અંદર 24 થાય છે. 24 તીર્થંકર અને એ તીર્થંકરનું જે લોકો પણ પાછળથી જોઈન થાય ને, ક્વેશ્ચન ના હોય ત્યાં સુધી તમે બધા મ્યુટ કરી દેજો પ્લીઝ. હા, તો આજે આપણે આ 24 તીર્થંકર પરમાત્મા દરેકનું આયુષ્ય કેટલું હોય છે એના વિશેનો થોકડો આપણે આજે લેવાનો છે. જેને પણ બોલવું હોય તો વચ્ચે ક્વેશ્ચન હોય તો તમે ચેટ યુઝ કરી શકતા હો તો ચેટ યુઝ કરજો. પણ આ 24 તીર્થંકર પરમાત્માના આયુષ્ય ફિક્સ હોય છે. તો આજે આપણે ખાલી આયુષ્ય, પછી અવગાહના પણ આવે છે, એટલે કે ભગવાનની હાઈટ કેટલી હોય. જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન ઋષભદેવની અવગાહના કેટલી હતી, તો કે 500 ધનુષ્યની. પણ અત્યારે અવગાહનામાં નહીં જતા, આપણે માત્ર આયુષ્યની આજે આપણે વાત કરીએ કે 24 તીર્થંકરના આયુષ્ય કેટલા વર્ષના અથવા તો કેટલા હોઈ શકે. તો એને યાદ રાખવા માટે આપણે બધા જાણીએ કે તીર્થંકર કેટલા થાય છે, તો કે 24 તીર્થંકર થાય છે. તો આ 24 ને આપણે 4 ભાગની અંદર ડિવાઈડ કરવાના છે. એટલે બધાને નોટ્સ લેવી હોય તો લખતા જજો. જેવી રીતે આપણે 35-40 લાઈક 12-48 અને 35-67 જે 8 કર્મના પ્રકાર લીધા હતા, એમાં ઘાતી અને અઘાતી, એવી રીતે આને પણ 24 તીર્થંકરને આપણે ડિવાઈડ કરીશું 4 સેક્શન્સની અંદર. 10 + 6 + 6 + 2 એટલે 10 અને 6 અને પછી પાછા 6, પછી છેલ્લા 2. આ રીતે આપણે તીર્થંકર પરમાત્માને, એટલે 10 ને 6 16, 16 ને 6 22, 22 અને 2 24. આ રીતે આપણે 24 તીર્થંકર પરમાત્માને ડિવાઈડ કરવાના છે. હવે આમાં અવસર્પિણી કાળમાં, એટલે ઉતરતો કાળ હોય ત્યારે ભગવાનના આયુષ્ય ઘટતા જાય, અને ઓસર્પિણી કાળ હોય ત્યારે ચડતો ક્રમ હોય, એટલે ભગવાનના આયુષ્ય વધતા જાય. એટલે જે પહેલા ભગવાનનું આયુષ્ય હોય અવસર્પિણી કાળમાં, તે ઉત્સર્પિણી કાળના 24માં ભગવાનનું આયુષ્ય સમજવાનું. કારણ કે એ કાળ મોટો થતો જાય છે અને અત્યારે કાળ ઓછો થતો જાય છે. એટલે 1 = 24, 2 = 23, એવી રીતે આખો ક્રમ જાય. બરાબર. હવે આપણે એના 4 ભાગ પાડ્યા, 10, 6, 6 અને 2. હવે આપણે પહેલા 10 જે ભાગ પાડ્યા એની અંદર આપણે હવે ડિજિટ્સ લઈશું. યાદ રાખવી પડે એવી છે, એટલે એ ધ્યાન રાખજો. પણ સૌથી પહેલા જે પણ 10 છે ને, એ બધા જ લાખ પૂર્વ વર્ષ. એટલે કેટલું, કે સમજો હું કહું કે 1 લાખ પૂર્વ વર્ષ,
તો એમનું આયુષ્ય એટલું હોય. એટલે એ જે પણ ભગવાનનો ક્રમ આવશે તો એમનું આયુષ્ય કેટલું લેવાનું, તો કે સૌથી પહેલા જે 10 છે ને એ 10 તીર્થંકરના આયુષ્ય જે પણ ડિજિટ આપણે લઈશું એ ડિજિટના લાખ પૂર્વ વર્ષ. એટલે 1 હોય તો 1 લાખ પૂર્વ વર્ષ, 2 હોય તો 2 લાખ પૂર્વ વર્ષ, 10 હોય તો 10 લાખ પૂર્વ વર્ષ, એવી રીતે આગળ થશે. હવે આમાં આપણને બધાને પ્રશ્ન થશે કે પૂર્વ એટલે શું? જેવી રીતે અત્યારે આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ગુજરાતી અથવા તો ભારતની અંદર જે આપણે ગણતરી પદ્ધતિ છે એની અંદર આ રીતે નંબરો જાણીએ છીએ. તો આગમની અંદર એ વખતે આ રીતે ક્રમનો બદ્ધ ગણાતો હતો. તો જેની અંદર 84 લાખ વર્ષ એનું એક માપ આપેલું છે, એને એક પૂર્વાંગ કહેવાય. શું કહેવાય? તો કે એક પૂર્વાંગ. એટલે એનું ઇક્વિવેલન્ટ શું થાય? તો કે 84 લાખ વર્ષ થાય. બરાબર છે? એટલે હવે ભગવાન ઋષભદેવનું આયુષ્ય આપણે જાણીએ તો એમનું આયુષ્ય આપણે પહેલા ખામણામાં બોલીએ છીએ કે ઉત્કૃષ્ટ આયુષ્ય તીર્થંકરનું કેટલું હોય? તો કે 84 લાખ પૂર્વ વર્ષનું હોય. તો ભગવાન ઋષભદેવનું ઉત્કૃષ્ટ છે. અને અત્યારે વિહરમાન જે તીર્થંકર છે, 20 વિહરમાન તીર્થંકર, એ દરેકના આયુષ્ય પણ કેટલા છે? તો કે 84 લાખ પૂર્વ વર્ષ. બરાબર? પણ આપણે અત્યારે 24 તીર્થંકર સુધી સીમિત રાખીએ છીએ. તો ભગવાન ઋષભદેવનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ. હવે એને સમજવાનું કેવી રીતે? તો કે એનું મલ્ટિપ્લિકેશન કે એનો આન્સર કેવી રીતે આવે? તો કે 84 લાખ પૂર્વ. હવે એના માટે આપણે પહેલા પૂર્વની વ્યાખ્યા લઈ લઈએ. મેં હમણાં તમને કહ્યું કે 84 લાખ પૂર્વ, 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે એક પૂર્વાંગ. બરાબર? હવે એક પૂર્વાંગ, એવા 84 લાખ પૂર્વાંગ કરીએ ને ત્યારે એક પૂર્વ થાય. એટલે 84 lakhs multiplied by 84 lakhs is equal to 1 પૂર્વ વર્ષ. ખ્યાલ આવ્યો? એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ એટલે શું થશે? એટલા વર્ષ. એનો જે આન્સર આવે એ એક પૂર્વ વર્ષ થયું. હવે એવું ભગવાનનું આયુષ્ય કેટલું? તો કે 84 લાખ પૂર્વ વર્ષ. એટલે એને હવે ડિજિટ્સમાં મૂકવું હોય તો કેટલું આવે? તો કે 84 lakhs. એટલે પહેલા તો 84 લાખ વર્ષનું આયુષ્ય છે, પછી પૂર્વ which is 2 times 84 લાખ. એટલે 84 lakhs multiplied by 84 lakhs multiplied by 84 lakhs. એનો જે આન્સર આવે એટલું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ વાળા તીર્થંકરનું થાય. બરાબર છે? બધાને ક્લિયર છે? આમાં કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરી શકો છો તમે, જો વેબએક્સની લિંક હશે તો, અથવા તો તમે ચેટમાં પૂછવું હોય કે અનમ્યુટ કરીને 1 મિનિટ આપણે લઈએ તો કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે. चैट में भी ऑप्शन है हैंड रेज का. हाँ वही ओके. ઓકે, આઈ હોપ બધા ક્લિયર છે. મને બોલશો તો જ ખ્યાલ આવશે. આઈ ડોન્ટ થિંક આઈ કેન સી ધ હેન્ડ. यार रेशमा बहन ने वापस रिपीट करने को बोला है. ओके. હા, એટલે આપણે વાત કરી રહ્યા છે 24 તીર્થંકર પરમાત્માના આયુષ્યની. હવે એમાં સૌથી પહેલા એક પૂર્વાંગ આગમની અંદર જે માપ છે તો કે 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વાંગ. બરાબર? હવે એક પૂર્વ કોને કહેવાય? કે એક પૂર્વ ઇઝ ઇક્વલ ટુ 84 લાખ પૂર્વાંગ. હમણાં આપણે જોયું કે 84 લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ, પછી 84 લાખ પૂર્વાંગ એટલે એક પૂર્વ. એટલે એક પૂર્વ ઇનડાયરેક્ટલી આપણે જેવી રીતે આપણે a ઇઝ ઇક્વલ ટુ b કરીએ અને b ઇઝ ઇક્વલ ટુ c કરીએ તો વી કેન સે કે a ઇઝ ઇક્વલ ટુ c. એવી રીતે એ મેથડથી આપણે જોઈએ તો કે 84 લાખ વર્ષ મલ્ટીપ્લાઈડ બાય 84 લાખ વર્ષ, તો એને શું આપણે કહી શકીશું? તો કે a ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ.
હવે ભગવાનનું આયુષ્ય કેટલું? તો કે સૌથી ઉત્કૃષ્ટ આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષનું, એટલે 84 લાખ ટાઈમ્સ 3, 84 lakhs. પહેલા તો 84 લાખ વર્ષનું આયુષ્ય છે, એટલે 84 લાખ વર્ષ અને એટલા પૂર્વ લેવાના, એટલે એક પૂર્વ ઇઝ ઇક્વલ ટુ 84 lakhs ટાઈમ્સ 84 lakhs, એટલે 84 લાખ પૂર્વ વર્ષ હું બોલું તો આયુષ્યનો આન્સર શું આવે? 84 lakhs મલ્ટીપ્લાઇડ બાય 84 lakhs મલ્ટીપ્લાઇડ બાય 84 lakhs, એટલે 3 ટાઈમ 84 લાખ લઈએ ઇઝ ઇક્વલ ટુ 84 લાખ પૂર્વ વર્ષ. બધાને હવે ખ્યાલ આવી ગયો કે એક પૂર્વ વર્ષ એટલે 84 લાખ મલ્ટીપ્લાઇડ બાય 84 લાખ અને એક પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ 84 લાખ વર્ષ. આ ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, હવે આપણે ડિજિટ્સ ને યાદ કરી લઈએ. તો કે પહેલા સેક્શનમાં મેં કેટલા કહ્યું? તો કે પહેલું જે સેક્શન છે 10 નું, એ 10 માં જે પણ ડિજિટ આવશે એના પછી લાખ પૂર્વ વર્ષ આયુષ્ય ગણવાનું. એટલે જેમ મેં કહ્યું કે હું એકડો લખું તો 1 લાખ પૂર્વ વર્ષ, પછી 10 લખું તો 10 લાખ પૂર્વ વર્ષ. હવે 10 લાખ પૂર્વ વર્ષનું મલ્ટીપ્લિકેશન આપણે કઈ રીતે લઈશું? તો કે પહેલા તો 10 લાખનું 10 લાખની ડિજિટ મૂકવાની, પૂર્વ એટલે 84 lakhs મલ્ટીપ્લાઇડ બાય 84 lakhs, એટલે 10 લાખ પૂર્વ વર્ષ હોય તો 10 લાખ મલ્ટીપ્લાઇડ બાય 84 lakhs મલ્ટીપ્લાઇડ બાય 84 lakhs, બીકોઝ વન પૂર્વ ઇઝ 84 lakhs ટાઈમ્સ 84 lakhs. બરાબર? આ રીતે આપણે સમજીશું. હવે પહેલા 10 માં મેં શું કહ્યું કે લાખ પૂર્વ વર્ષ, પછી પૂર્વ કાઢી નાખવાનું, પછીના જે 6 છે એમાં ખાલી લાખ વર્ષ, એટલે 1 લાખ વર્ષ. ધેટ ઇઝ પ્લેન એન્ડ સિમ્પલ, ધેર ઇઝ નો મલ્ટીપ્લિકેશન ઇન્વોલ્વ. હવે કોઈ મલ્ટીપ્લિકેશન નથી, ખાલી 1 લાખ વર્ષ તો 1 લાખ વર્ષ. અત્યારે આપણે 100 વર્ષ ગણીએ છીએ એવી રીતે પહેલા લાખ વર્ષ થયા એટલે એમનું આયુષ્ય આવી ગયું. એટલે પહેલા 10 ની અંદર લાખ પૂર્વ વર્ષ, પછીના 6 ની અંદર લાખ વર્ષ, પછીના 6 માં માત્ર 1000 વર્ષ, એટલે જે પણ ડિજિટ આવે 1000 હોય તો 1000 વર્ષનું આયુષ્ય સમજવાનું. અને છેલ્લા બે માં ખાલી 100 વર્ષ અથવા તો જેટલા ડિજિટ છે એટલા વર્ષ. બરાબર? એટલે 4 આપણે ભાગ પાડ્યા. સૌથી પહેલા ભાગની અંદર લાખ પૂર્વ વર્ષ, બીજા ભાગની અંદર લાખ વર્ષ, ત્રીજા ભાગની અંદર 1000 વર્ષ અને ચોથા ભાગની અંદર 100 વર્ષ. બરાબર? આપણે સેક્શન પાડેલા છે 10 + 6 + 6 + 2. હવે પહેલા 10 ને આપણે પૂર્ણ કરીએ. તો આ ડિજિટ્સ તમારે પહેલી વખત તો પહેલા 10 માં યાદ આપણે કરવી પડશે. તો કે કઈ રીતે? તો કે 84 લાખ પૂર્વ વર્ષ તો બધાને, હવે જેટલા પણ ડિજિટ હું લખાવું ને તો એ ડિજિટની પાછળ આપણે પહેલા સેક્શનમાં લાખ પૂર્વ ઇઝ કોમન, એટલું ગણી જ લેવાનું. એટલે ડિજિટ્સ આવશે 84, પછી 12 માઇનસ કરવાના 72, પછી પાછા 12 માઇનસ કરવાના 60. બરાબર? એટલે 84 - 12 ઇઝ ઇક્વલ ટુ 72, -12 ઇઝ ઇક્વલ ટુ 60. આ 3 ડિજિટ્સ થઈ ગયા. એટલે 84 લાખ પૂર્વ વર્ષ, 72 લાખ પૂર્વ વર્ષ અને 60 લાખ પૂર્વ વર્ષ. પહેલા તીર્થંકરનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ, બીજા તીર્થંકરનું આયુષ્ય 72 લાખ પૂર્વ વર્ષ, ત્રીજા તીર્થંકરનું આયુષ્ય 60 લાખ પૂર્વ વર્ષ. પછી હવે 10 માઇનસ કરવાના છે અપ ટુ 10, એટલે 60 માંથી 10 જાય તો 50 લાખ પૂર્વ વર્ષ, 40 લાખ પૂર્વ વર્ષ, 30 લાખ પૂર્વ વર્ષ, 20 લાખ પૂર્વ વર્ષ અને 10 લાખ પૂર્વ વર્ષ. એટલે આપણે 8મા ભગવાન સુધી આવી ગયા. પાછું કરી દઉં. 84 - 12 ઇઝ ઇક્વલ ટુ 72, 72 - 12 ઇઝ ઇક્વલ ટુ 60, પછી 60 - 10 is 50, 50 - 10 is 40, 40 - 10 is 30, 30 - 10 is 20, 20 - 10 is 10. એટલે 8 ભગવાનનું 8મા ભગવાનનું 10 લાખ પૂર્વ વર્ષ. બરાબર? એટલું આયુષ્ય થયું. હવે 9માનું 2 લાખ પૂર્વ વર્ષ અને 10માનું 1 લાખ પૂર્વ વર્ષ. બરાબર છે? ખ્યાલ બધાને બેસી ગયું છે? હવે કોઈને બોલવું છે? હવે અત્યાર સુધી આપણે જે 10 સેક્શન કર્યા એ કોઈ મને સમજાવી દો. ચલો, કોઈ પણ એક જણા. કોણ કરાવશે?
આપણે થોડુંક ક્લાસ જેવું લાગવું જોઈએ, એટલે બધા પાર્ટિસિપેટ કરો. કોઈ પણ એક જણા, વિનોદજી કોઈ Yeah, હે? I will take it. So I can say. हाँ. Yeah. Okay. So एक मिनट, विनोद जी, प्रतीक भाई बोल रहे हैं, लेट हिम से. yeah. So the age of Tirthankar we Yes. divide to 4 groups: 10, Very good. 6, 6, and 2. And the first 10 means we have to equate that with lakh puru. The second group with lakh, the third with 1000, and second with 100. Excellent. The ऋषभदेव भगवान पहले तीर्थंकर, उनका एज 84 लाख पूर्व. उसके बाद में जो नेक्स्ट 2 है उनका एज -12. सो सेकंड तीर्थंकर 72 लाख पूर्व, द थर्ड तीर्थंकर 60 लाख पूर्व. उसके बाद 4 to 8, then instead of -12 it is -10. So fourth तीर्थंकर का 50 लाख पूर्व, then 40 lakh, 30 lakh, 20 lakh, and 10 lakh. So eighth तीर्थंकर भगवान का 84 lakh पूर्व age. And 1 lakh, 1 purva means 84 lakh purvang, and 1 purvang means 84 lakh year, which means Very good. 1 parv equal to 84 lakh into 84 lakh, and which would mean that Bhagwan Rishabdev total age is 84 lakh times 84 lakh times 84 lakh, 3 times, or 84 lakh cube. Excellent. You covered everything. Nava or Daswa, I was not very clear. So can you just repeat that so everyone is also clear? For 9th and 10th Bhagwan, what did we say? Right, so, sorry, Ganesh, by 9th, 10th, I did not don't remember. हाँ. 2 लाख पूर्व वर्ष और 1 लाख पूर्व वर्ष. Right. After 10, it is 2 and 1. 2 and 1. Okay. हाँ. So 9th, it is 2 lakh Purva Varsh, and for the last one, it is 1 lakh Purva Varsh. मतलब 10वें भगवान का आयुष्य है 1 लाख पूर्व वर्ष. Very well done, Pratik bhai. Excellent. I hope everyone is doing the same. હજી ક્લાસના અંતમાં આપણે રેન્ડમ નંબર્સ લઈશું. સો આઈ એમ હોપિંગ ધેટ એવરીબડી આર મેકિંગ ધ નોટ્સ, કે દરેકે દરેકનું આયુષ્ય લખી નાખજો. લાઈક ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ આસ્ક 5, so you should be able to calculate 84, 72, 60, 50 and 40. પાંચમાનું આયુષ્ય 40 લાખ પૂર્વ વર્ષ. આંગળી ઉપર કરીને કરી લેજો. 84, 70, 72, 60, 50, 40, 30, 20, 10, 2 and 1. બરાબર છે. આ 10 નું થઈ ગયું. હવે આપણે 6 નું કરવાનું છે. તો 6 માં હવે પૂર્વ શબ્દ કાઢી નાખવાનો, અને પૂર્વ શબ્દ નીકળી જશે એટલે પહેલા 3 સેમ છે. 84, 72, 60. these 3 are constant. એટલે ઈઝી છે. 11, 12, 13 માં શું? તો કે 84 લાખ વર્ષ, 72 લાખ વર્ષ, 60 લાખ વર્ષ. આ કોમન છે. 3 થઈ ગયું. હવે છેલ્લા 3 રહ્યા તો એમાં પણ ઈઝી છે. હવે આમાં 10 નો ગેપ નથી. 60 ના અડધા શું થશે? 30. પછી 10 અને 1, કારણ કે એકડો જ રાખવાનો છે એટલે બીજું કંઈ રાખવાનું નથી. એટલે 6 ભાગની અંદર રિવર્સ ઓર્ડરમાં જવું તો 1 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, 30 લાખ વર્ષ, 60 લાખ વર્ષ, 72 લાખ વર્ષ અને 84 લાખ વર્ષ. આ સિક્વન્સમાં આવશે. એટલે હવે આપણે 11માં ભગવાનનું ગણીએ તો 84 લાખ વર્ષ, નોટ પૂર્વ, ઓનલી લાખ વર્ષ. 84 લાખ વર્ષ, પછી 72 લાખ વર્ષ, 60 લાખ વર્ષ. આ 3 ડિજિટ્સ કોન્સ્ટન્ટ છે. પછી જે લાસ્ટ 3 આવી 30, 10 and 1, એટલે 30 લાખ વર્ષ, 10 લાખ વર્ષ અને 1 લાખ વર્ષ. એટલે આપણે આ 16 તીર્થંકરના આયુષ્ય થઈ ગયા. બરાબર છે. હવે 17માં તીર્થંકરથી લઈને આપણે 22માં સુધી કરવાનું છે. હવે આમાં જરાક ટ્વિસ્ટ છે. આમાં જે છેલ્લા 3 પેલાના કર્યા ને એ કોમન આવશે. એટલે 30, 10 અને 1 કોમન છે, પણ આમાં 1000 વર્ષ થઈ ગયું. અને જે પહેલા 3 છે એમાં ડિજિટ્સ થોડા ચેન્જ છે. એટલે 95, 84 અને પછી 55. એટલે 1000 વર્ષની અંદર 95,000 years, બરાબર છે. 95,000 વર્ષ, પછી
84,000 વર્ષ 84,000 અને 55,000. 17, 18 ને 19 ની એજ આટલી આવે. 17 માં ભગવાનની 95,000 યર્સ, 18 માં ભગવાનની 84,000 યર્સ, 19 માં ભગવાનની 55,000 યર્સ. બરાબર. પછી 30, 10 and 1 આર કોમન, એટલે 20 માં ભગવાનની 30,000 વર્ષ, 21 માં ભગવાનની કેટલી તો કે 10,000 વર્ષ અને 22 માં ભગવાનની 1,000 વર્ષ. ખ્યાલ આવી ગયો બધાને? અને હવે છેલ્લા બે રહ્યા તો ભગવાન મહાવીર સ્વામીની તો આપણને બધાને ખબર છે, ખાલી 72 યર્સ. અને પાર્શ્વનાથ પરમાત્માની ઉંમર એટલે કે આયુષ્ય 100 વર્ષનું હતું, એટલે 100 અને 72. હવે હું એકદમ ક્વિકલી 24 એકવાર બોલી જાઉં છું, બધા અટેન્શન પે કરજો અને પછી આપણે પાછું એકવાર જો કોઈને યાદ નહીં રહ્યું હોય તો યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌથી પહેલા 10 ની અંદર લાખ પૂર્વ વર્ષ એટલે પહેલા ભગવાનનું 84 લાખ પૂર્વ વર્ષ, પછી 72 લાખ પૂર્વ વર્ષ, 60 લાખ પૂર્વ વર્ષ, 50 લાખ પૂર્વ વર્ષ, 40 લાખ પૂર્વ વર્ષ, 30 લાખ પૂર્વ વર્ષ, 20 લાખ પૂર્વ વર્ષ, 10 લાખ પૂર્વ વર્ષ, 2 લાખ પૂર્વ વર્ષ અને 1 લાખ પૂર્વ વર્ષ. આ 10 નો આંકડો થઈ ગયો. હવે 6 ની અંદર 84 લાખ વર્ષ, 72 લાખ વર્ષ, 60 લાખ વર્ષ, 30 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, 1 લાખ વર્ષ. એના પછીમાં 6 માં પહેલી 3 ડિજિટ અલગ છે, 95,000, 85,000, 84,000, 55,000, 95, 84, 55 અને છેલ્લા 3 નું સેમ એઝ લાસ્ટ ગ્રુપ 30,000, 10,000 and 1,000. આ 1000 માં વર્ષ કયા એટલે 95,000, 84,000, 55,000, પછી 30,000, 10,000 અને 1,000. હવે છેલ્લા બે ના તો ઈઝી છે, 100 અને 72, 100 વર્ષ અને 72 યર્સ. આ રીતે આપણે 24 ભગવાનના આયુષ્ય ઓલવેઝ ભરત અને ઈર્વત ક્ષેત્રની અંદર જે તીર્થંકર પરમાત્મા થાય છે એમના આયુષ્ય આ રીતે ફિક્સ જ હોય છે. એટલે અવસર્પિણીમાં 1 જે હોય પહેલા નંબરના એ ઉત્સર્પિણીમાં 24માં નંબરના તીર્થંકર હોય, અને અવસર્પિણીમાં જે 24માં નંબરના તીર્થંકર છે એ ઉવસર્પિણીમાં પહેલા એટલે ભગવાન શ્રેણિક મહારાજા હવે જ્યારે પ્રથમ તીર્થંકર રૂપે જન્મ લેશે તો એમનું આયુષ્ય કેટલું હશે તો કે 72 વર્ષનું. પછી બીજા તીર્થંકર થશે, હવે હું રિવર્સ ઓર્ડરમાં આપણે લઈએ, બરાબર છે, તો કે બીજાનું કેટલું તો કે 100 વર્ષનું, ત્રીજાનું કેટલું તો કે 1000 વર્ષનું, ચોથાનું 10,000 વર્ષનું, પછી 30,000 વર્ષ, પછી 55,000 વર્ષ, 84,000, 95,000. આ 1000 નો આંકડો પતી ગયો. પછી 1 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, 30 લાખ વર્ષ, 60 લાખ વર્ષ, 72 લાખ વર્ષ, 84 લાખ વર્ષ, પછી 1 લાખ પૂર્વ વર્ષ, 2 લાખ પૂર્વ વર્ષ, 10 લાખ પૂર્વ વર્ષ, 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, 60 લાખ પૂર્વ વર્ષ, 72 લાખ પૂર્વ વર્ષ અને 84 લાખ પૂર્વ વર્ષ. આ રીતની 24 આપણી કમ્પ્લીટ થશે. હવે કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી આપણે 5 મિનિટ ક્વિઝ સેશન લઈ લઈએ અને પછી આપણે આપણું આગળનું ટોપિક ચાલુ કરીએ. જય જીનેન્દ્ર, શૈલેષ છું. હા શૈલેષ. અચ્છા, મને એક થોડું કન્ફ્યુઝન થયું છે. હું જે આગળ સમજેલો હતો ને હા હા એ પ્રમાણે આપણે જે લાખ પૂર્વ વર્ષ કીધા ને, હાજી, તો 1 લાખ ઇન્ટુ 1 લાખ ઇન્ટુ 1 લાખ એટલે 1 લાખ પૂર્વ વર્ષ થાય. એટલે દાખલા તરીકે 10 લાખ પૂર્વ વર્ષ હોય તો 10 લાખ ઇન્ટુ 10 લાખ ઇન્ટુ 10 લાખ. 84 લાખ પૂર્વ વર્ષ હોય તો 84 ઇન્ટુ 84 ઇન્ટુ 84 લાખ વર્ષ. એટલે આપણે હમણાં તમે જે કીધું કે 10 લાખ પૂર્વ વર્ષ હોય તો 10 લાખ ઇન્ટુ 84 ઇન્ટુ 84. તમે હમણાં એવી રીતે આપણે વાત કરી, પણ જો હું સમજો, હું કન્ફ્યુઝનમાં છું. આઈ એમ નોટ શ્યોર, હું 100% શ્યોર નથી. એટલે મને આપણને છે ને પૂર્વની વ્યાખ્યા આ રીતે કરે એટલે સ્ક્વેર, એટલે હું કદાચ આપણું જે અત્યારનું સ્ક્વેર છે ને હા એ વખતનું પૂર્વ ગણતા હતા એમ. એટલે મને કન્ફ્યુઝન છે, હું 100% શ્યોર નથી, એટલે ખાલી કરેક્શન માટે. હા તે આપણે ચેક કરી લઈશું. તમને આગમ પેલા જ્યાંથી એટલે હું પણ જોઈ લઈશ, મારી પાસે છે, એટલે હું પણ આજે ચેક કરી લઈશ. ઓકે ઓકે. હું ખાલી જે સમજ્યો તો એ રજૂઆત કરું છું કે બરાબર છે, એટલે 1 લાખ ઇન્ટુ 1 લાખ ઇન્ટુ 1 લાખ એટલે 1 લાખ વર્ષ. બરાબર બરાબર. 10 લાખ ઇન્ટુ 10 લાખ ઇન્ટુ 10 લાખ.
So based on the books we have, what Janish bhai said is right. Just referring तत्वत वो जो document है उसमें 84 lakh years is one purvang, which is right what Janish bhai said. 84 lakh purvang equal to one purvang. Yeah. वो करेक्ट है 84 इंटू 84 इंटू 84 वो करेक्ट है वो 84 लाख वर्ष पूर्व हो गया लेकिन अगर 10 लाख पूर्व वर्ष है तो 10 लाख इंटू 10 लाख इंटू 10 लाख ऐसा मैंने समझा था अभी मुझे मैं पक्का नहीं हूँ क्योंकि वापस रिपीट अपना स्वाध्याय वहां से अटक गया तो मेरे ध्यान में खाली अभी आया है तो मैं खाली पॉइंट હા તો એ ક્લેરિફાઈ કરી લઈશું કદાચ या ओके ओके હા सॉरी આપણે મિચ્છામી દુક્કડમ ના મિચ્છામી ના સારું એટલે ધન્યવાદ બધાને આપણે I will reconfirm that just to make sure that we understand it correctly. ઓકે હાજી પણ હવે સિક્વન્શિયલ બધાને યાદ થઈ ગયું કદાચ કોઈને બોલવું હોય તો આખું બોલી જાય 24/24 નું પછી આપણે રેન્ડમ ક્વિઝ લઈ લઈએ કયા ભગવાનનું કેટલું विनोद जी आपको लेना है तो आप ले लो सिर्फ डिजिट्स बोल दो क्विकली तो सबका हो जाएगा या फर्स्ट ऋषभ देव भगवान जी का 84 लाख पूर्व ईयर्स अजितनाथ जी का 72 लाख पूर्व ईयर्स संभवनाथ जी का 60 लाख पूर्व ईयर्स अभिनंदन स्वामी जी का 50 लाख पूर्व ईयर्स सुमतीनाथ भगवान जी का 40 लाख पूर्व ईयर्स पद्म प्रभु स्वामी जी का 30 लाख पूर्व ईयर्स सुपार्श्वनाथ स्वामी जी का 20 लाख पूर्व ईयर्स चंद्र प्रभु स्वामी जी का 10 लाख पूर्व ईयर्स सुविधिनाथ जी का 2 लाख पूर्व ईयर्स शीतलनाथ जी का 1 लाख पूर्व ईयर्स दिस इज फर्स्ट स्प्लिट बेस्ड ऑन 10 classification, that is category A. Category B, श्रेयांसनाथ जी का 84 लाख पूर्व ईयर, not पूर्व, 84 लाख ईयर्स. वासु पूज्य स्वामी जी का 72 लाख ईयर्स. विमलनाथ जी का 60 लाख ईयर्स. अनंतनाथ जी का 30 लाख ईयर्स. धर्मनाथ जी का 10 लाख ईयर्स. शांतिनाथ जी का 1 लाख ईयर्स. This is in second category, which is in terms of lakh years, and then comes 1000 के category, which is category C. Again 6 तीर्थंकर. 17 तीर्थंकर कुंतु नाथ जी भगवान का 95,000 years. आरनाथ जी का 84,000 years. मल्लीनाथ जी का 55,000 years. मुनीश्वरत स्वामी जी का 30,000 years. नामीनाथ जी का 10,000 years. सॉरी ये सब 1000 में जो भी बोला मैं. 1795,000. आरनाथ जी 84,000. मल्लीनाथ जी 55,000. मुनीश्वरत स्वामी जी का 30,000. नामीनाथ जी का 10,000. नेमीनाथ जी का 1,000 years. एंड 23rd पार्श्वनाथ जी का 100 years. महावीर भगवान का 72 years. परफेक्ट. ओके, आपने तो एकदम डिटेल से नाम के सहित बता दिया, सो इवन बेटर. આપણે કોઈને હવે કઈ કન્ફ્યુઝન હોય? Okay. What is the significance of this number? Means 84 lakh, 72 lakh. So these numbers are random, or these are all same for all Bhagwan in all Avsarpani, Aksarpani. But does this number mean anything? Meaning, like, again, one of the reasons of these numbers are like when we learn about Chhara, it will clarify a little bit more. Okay, every span has a specific age group, and Tirthankar Paramatma never achieves old age. तो like for example, जब 84 लाख पूर्व वर्ष भगवान का आयुष्य होता है, तो that is the age after that old age begins. So at that time period 1 કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય હોઈ શકે. એટલે the general age or the ideal age for that span or that era is considered to be 1 કરોડ પૂર્વ વર્ષ. So the descending or जो graph deteriorate होता है ना, तो it always deteriorates like this. That is the reason that 12 and 10 are important.
Okay. but there is no other significance of 84, 72 or 60. No, nothing as such, but it is easier for us to remember that way. But the deterioration happens in the multiples as we deducted. Thank you. Yeah. Okay. આપણે હવે આ તો થઈ ગયો આપણો છોકરો. હવે થોડીક વાર બીજા ટોપિક પર જઈએ, પછી પાછા આવીને ક્વિઝ સેશન છેલ્લા લઈશું, જેથી બધા અનમ્યુટ હોય ને બધા જવાબ આપી શકે. વિનોદજીએ જે રીતે કહ્યું એ રીતે મને અત્યારે એક આઈડિયા વધારે મળી કે નામથી પણ આપણે આયુષ્ય પૂછી શકીશું કે શાંતિનાથ ભગવાન એટલે કે 16મા ભગવાન. પહેલા તો 24 ભગવાનના નામ આપણને કંઠસ્થ હોવા જોઈએ. આપણે પાસ્ટમાં કરેલા છે, પણ આ બાને આપણું રિવિઝન પણ થઈ જશે કે કયા ભગવાનનું આયુષ્ય આપણે કયા ભગવાન કેટલામાં ક્રમે બિરાજે છે. એટલે શીતલનાથ ભગવાનનું આયુષ્ય કહીએ તો તરત આપણને ક્લિક થાય કે 10મા ભગવાન છે, તો 10મા ભગવાનનું આયુષ્ય 1 લાખ પૂર્વ વર્ષ થયું. બરાબર છે. એવી જ રીતે આપણે પાર્શ્વનાથ પરમાત્માનું આયુષ્ય કહીએ તો કે 100 વર્ષનું થયું. ધર્મનાથ પરમાત્માનું આયુષ્ય કેટલું થશે તો કે 15મા તીર્થંકરનું આયુષ્ય એટલે સેકન્ડ લાસ્ટ એટલે કેટલું થશે તો કે 10 લાખ પૂર્વ વર્ષ. બરાબર છે. આ રીતે આપણે નંબરની સાથે આપણે યાદ કરીશું તો તરત આપણું બધું પાક્કું થઈ જશે. એન્ડ ધેટ વિલ હેલ્પ અસ રિમેમ્બર ઇટ ફોર ગુડ. નહીતર પછી 2 સેશન પછી પાછું પૂછીશું તો આપણે ડિજિટ્સ બધી ભૂલી ગયા હોઈશું. એટલે આજે હોમવર્કની અંદર એક ગ્રીડ બનાવી દેજો 10, 6, 6 અને 2, અને પછી એમાં ડિજિટ્સ લખી નાખજો, જેમાં પહેલી 3 સેમ છે, શેમાં છેલ્લી 3 સેમ છે. એ રીતે તમે બનાવશો તો આપણું મોઢે થઈ જશે. આપણે લાસ્ટ યર 20મો બોલ જસ્ટ બિગિન કર્યો હતો બિફોર વી સ્ટોપ્ડ અવર પાઠશાલા સેશન્સ. એટલે 19 બોલ આજે રિવાઇઝ નથી કરાવતો કારણ કે પછી ટાઈમ એમાં જ હશે અને લગભગ બધાને ભૂલી પણ ગયા હશે. એટલે આજે રિવિઝન માટેનો ટાઈમ આપું છું. ધ ગુડ થિંગ ઇઝ આપણું નેક્સ્ટ સેશન નેક્સ્ટ રવિવારે જ છે. એટલે તમારી પાસે અઠવાડિયું છે. 18 કે 19 જે બોલ છે એનું ટાઇટલ મોઢે કરી લેજો. એટલે પહેલે બોલે ગતિ 4, બીજે બોલે જાતિ 5. નામ થાય તો વેલ એન્ડ ગુડ, કદાચ ન થાય તો દેટ ઇઝ ફાઇન, પણ નો ધ નેમ્સ એટલું આપણે રિવાઇઝ કરી લઈએ. એટલે કે પહેલે બોલે ગતિ 4, બીજે બોલે જાતિ 5, ત્રીજે બોલે કાય 6. એવી રીતે આપણે નામ પણ એકવાર, અને જે લોકો નવા છે જેમણે આ ક્યારેય નથી કર્યું, તમે ટેન્શન નહીં લેતા, 5-5 બોલ કરવાનો પ્રયત્ન કરજો. અને આ બોલ ક્યાં આગળ છે તો કે જેની પાસે પણ આ બુક હોય જૈન પાઠાવલી અને નહીં હોય તો આ સેશન પછી હું એની સોફ્ટ કોપી આપણે કરેલી છે, એ સોફ્ટ કોપીની લિંક પાછી ઉપાશ્રય ગ્રુપની અંદર અને વિતરાગ ગ્રુપની અંદર આપણે મૂકી દઈશું. અને તમે લોકો એમાંથી પેજ નંબર આઈ બિલીવ 102 પરથી સ્ટાર્ટ થાય છે. હા બરાબર છે મારું. 102 પરથી 35 બોલ ચાલુ થાય છે. એમાં પિક્ચર સાથે છે. જે સ્કેન કરેલી બુક છે એમાં પિક્ટોરિયલ જ છે, તો તમે એ એકવાર જોઈ લેજો. પહેલા બોલથી 19મા બોલ સુધી આપણે અત્યાર સુધી કવર કર્યું છે. આપણે આજે 20મો બોલ લઈએ છે. 20મા બોલની શરૂઆત કરી હતી. 20મો બોલ શું છે તો કે 6 દ્રવ્ય અને 6 દ્રવ્યના 30 બોલ છે. એટલે પહેલા તો આપણે વાત કરીએ તો કે દ્રવ્ય કોને કહેવાય તો કે જે કાયમ રહેવા વાળું છે, જેનો ક્યારે પણ નાશ નથી થવાનો, એટલે કે શાશ્વતી જે વસ્તુ છે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. અને જેની અંદર અનંત ગુણ અને અનંત પર્યાય રહે છે તેને પણ દ્રવ્ય કહેવાય છે. એટલે દરેકે દરેક દ્રવ્યની અંદર અનંતા ગુણ છે અને પર્યાય એટલે કે એના ફોર્મ્સ. એટલે અનંતી પર્યાય હોઈ શકે એ વસ્તુને, અને જે કાયમ રહેવાની છે, ક્યારેય પણ આ વસ્તુનો નાશ થવાનો નથી. એ બધી જ વસ્તુ, તો એ વસ્તુ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાની છે, એવી વસ્તુને દ્રવ્ય કહેવાય છે. બરાબર. તો હવે આપણે બધાને ખબર છે કે દ્રવ્ય કેટલા છે તો કે દ્રવ્ય 6 છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય, કાળ, પૂદગલ અને જીવાસ્તિકાય. બરાબર છે. એટલે એની અંદર
આપણે કાળને છોડીને બીજા બધા અસ્થિકાય છે. એટલે હવે અસ્થિકાય કોને કહેવાય એ પ્રશ્ન આપણને બધાને થાય. તો એનો જવાબ આપણે લઈ લઈએ કે પ્રદેશોના સમૂહને અસ્થિકાય કહે છે. કાળને પ્રદેશ નથી, કારણ કે એક સમય અપ્રદેશી છે. કારણ કે સ્મોલેસ્ટ પોર્શન ઓફ ટાઈમ કેન નોટ બી સબ ડિવાઇડેડ ફર્ધર. એટલે એને જો આપણે કાળ લઈએ એટલે કાળ અપ્રદેશી થયો. બીજા બધા જે પાંચે પાંચ છે તે અસંખ્યાત પ્રદેશી અથવા તો અનંતાયક થઈ શકે. બરાબર. એક પરમાણુ પણ અપ્રદેશી છે. હવે આપણે છે ને પ્રદેશ, દેશ, પરમાણુ એ વ્યાખ્યા પહેલા કરી હતી અને આગળ પણ આવે છે, એટલે અત્યારે નથી સમજાવતો. અત્યારે ખાલી તમે વ્યાખ્યા સમજીએ કે પ્રદેશોના સમૂહને એટલે ગ્રુપ, જે ગ્રુપ છે એને આપણે અસ્થિકાય તરીકે સંબોધિત કરીએ છીએ. એટલે ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય, પૂતગલાસ્થિકાય અને જીવાસ્થિકાય, આ પાંચે પાંચ જે તત્વ છે, દ્રવ્ય છે, તે બધા જ સમૂહમાં છે. જીવો પણ કેટલા? તો કે બહુ બધા છે. એટલે બધે જીવોનો સમૂહ તમને મળશે, પૂતગલોનો સમૂહ તમને મળશે, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય અને આકાશનો સમૂહ તો આપણને બધાને ખબર છે. દરેકના નામની વ્યાખ્યા પણ આગળ આવશે. એટલે અત્યારે ખાલી તમે જે આપણે ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ. અસ્થિકાય કોને કહેવાય છે? તો કે પ્રદેશોના સમૂહને આપણે અસ્થિકાય કહીએ છીએ. હવે જેમ કહ્યું કે કાળના બે ભાગ થઈ શકતા નથી, એટલે એ અપ્રદેશી છે, છતાં પરમાણુઓનો સ્કંદ બની શકે છે. આથી કાળ સિવાયના પાંચ દ્રવ્યો સાથે અસ્થિકાય શબ્દ લાગે છે, કાળ સાથે લાગતો નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે આ છ દ્રવ્ય જે છે એમાંથી ગમન કરવાની શક્તિ કોની પાસે છે? એટલે કે મૂવમેન્ટ કરવાની. આપણે બધા જાણીએ છીએ કે ત્રસકાય પોતાની જાતે મૂવ કરી શકે છે. તો કે જે ગતિ કરવાની શક્તિ છે ને એ બે દ્રવ્યની અંદર છે. એક તો છે જીવ અને બીજું છે પૂતગલ. એટલે માત્ર જીવ અને પૂતગલ એ બે દ્રવ્યમાં જ ગમન કરવાની શક્તિ છે. હવે પ્રશ્ન થાય તો કે જીવ તો જાતે ગમન કરી શકે, પણ પૂતગલ ગમન કેવી રીતે કરી શકે? તો કે જે પૂતગલ છે એને આપણે ખસાડીએ તો ખસે છે કે નથી ખસતું? તો કે ખસે છે. પણ આપણે આકાશને ખસાડી શકીએ? તો કે ના. ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય તો અરૂપી છે, એને પણ આપણે ખસાડી શકતા નથી. કાળને પણ ખસાડવાની તાકાત કોઈનામાં નથી. એટલે એ ચાર તત્વો જે છે તે ગમન નથી કરી શકતા. પૂતગલ પોતાની જાતે અથવા તો કોઈની સહાયતાથી એક સ્થળેથી, જેવી રીતે પૂતગલ એટલે કે કચરપટ્ટી હોય, તો આજે જે લાકડાની ડાળ નીચે પડી છે એ પૂતગલ થયું. કારણ કે સુકાયેલી ડાળ પડી હોય તો એ ડાળ એક જગ્યાએથી પવનના સહારે બીજે જતી રહે કે ન જતી રહે? અથવા તો પાણીના પ્રવાહમાં તણાતી તણાતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ એની ગમન કરવાની શક્તિ થઈ. એટલે આજે આ પૂતગલ અહીંયા દેખાય, કાલે એ પૂતગલ બીજી જગ્યાએ પણ મળી શકે છે. એટલે આપણે મૂવમેન્ટ કરવાની શક્તિ છ દ્રવ્યમાંથી ખાલી બે દ્રવ્યમાં છે, જીવ અને પૂતગલ. હવે છ દ્રવ્યમાંથી કેટલા દ્રવ્યોની અંદર જ્ઞાન શક્તિ છે? તો કે નોલેજ, જ્ઞાન માત્ર અને માત્ર જીવમાં જ છે. એ જ એ દ્રવ્યને બીજા બધા દ્રવ્યથી અલગ પાડે છે. આપણે કહીએ કે આત્માનું, જીવ તત્વની અંદર વ્યાખ્યા આવે છે ચૈતન્ય તે જીવ. એટલે કે જેનામાં ચેતના છે, જેને અનુભવ છે અથવા તો અનંતમાં ભાવનું. એટલે હવે આપણને પ્રશ્ન થાય કે એકેન્દ્રિયમાં જ્ઞાન કઈ રીતે હોય? કારણ કે ખાલી બોડી છે. પણ કેવળ જ્ઞાની પરમાત્મા ફરમાવી ગયા કે એકેન્દ્રિયપણાની અંદર પણ જીવાત્મામાં સૂક્ષ્મ જ્ઞાનનો અનંતમો ભાગ પણ હાજર રહેલો છે. એટલે સૂક્ષ્મ જ્ઞાન તો ત્યાં આગળ પણ હાજર છે, કારણ કે એ જીવાત્માને પણ અનુભૂતિ થાય છે, ખબર પડે છે કે આ સારું છે, આ ખરાબ છે. એટલે ઝાડ હોય, પાણી હોય, તમે પાણીને ગરમ કરો તો એ જીવાત્માને પણ એ ગરમીનો અનુભવ થાય છે. એવી જ રીતે ઝાડને પણ ઠંડી, ગરમી, વરસાદ જે બધી થાય તો એના જીવોને પણ તમે ટચ કરો, આપણે અડીએ તો એ જીવોને એ સ્પર્શની પણ અનુભૂતિ થાય છે. ભલે કાયા છે
ચલો હું આંખો બંધ કરી દઉં, કાન બંધ કરી દઉં, નાક બંધ કરી દઉં અને એમને આપણે ધ્યાનમાં બેસીએ અને કદાચ કોઈ કીડી કે માખી આવીને ગણગણ ગણગણ કરે તો આપણને સંભળાય છે, અથવા તો એ માખી આવીને કે મચ્છર આવીને આપણને કરડે તો આપણને અનુભૂતિ થાય. આંખો બંધ છે, જોયું નથી કે સાંભળ્યું પણ નથી, પણ કીડીએ ચટકો ભર્યો તો ખબર પડી કે કાંઈક ચટકો ભરી રહ્યું છે, કશુંક છે કે જે મને હલન ચલન કરીને સ્પર્શ કરી રહ્યું છે. એટલે આ બધી જે અનુભૂતિ જે છે એ આપણું જ્ઞાન જ છે અને એના દ્વારા આપણે જાણીએ છીએ. બરાબર. એટલે છ દ્રવ્યની અંદરથી જ્ઞાન શક્તિ માત્ર જીવ દ્રવ્યની અંદર છે. હવે છ દ્રવ્યમાંથી એક એક કેટલા છે અને અનંત અનંત કેટલા છે? તો એનો આન્સર બહુ સિમ્પલ છે. પહેલા ત્રણ તત્વ એક એક છે. પ્રથમ ત્રણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ ત્રણેય તત્વ એક જ છે અને પાછળના એટલે કે કાળ, જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય આ અનંત છે. આપણે બધા જાણીએ છીએ કે જીવો કેટલા, તો કે 563 ભેદની અંદર આપણે બોલીએ કંદમૂળમાં અનંતા જીવ છે, ત્યાં જ વ્યાખ્યા આવી ગઈ કે જીવો અનંતા છે. એવી રીતે પૂતગલ તો અનંત છે કે અનંત મલ્ટીપ્લાઇડ બાય અનંત આપણે કરીએ એટલા પૂતગલ છે. અને કાળ પણ કેટલો છે, તો કે એ પણ અનંત છે. કાળનો પણ ક્યારેય અંત આવવાનો નથી. એટલે એ કન્ટિન્યુઅસ અનંતી ચોવીસી થઈ ગઈ અને હજી ભવિષ્યમાં અનંતી ચોવીસી થશે તો પણ કાળ કોઈ દિવસ પૂરો થવાનો નથી. ટાઈમ વિલ ગો ઓન. એવી રીતે આ સંસાર ચક્ર પણ ચાલ્યા જ કરવાનું છે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છ દ્રવ્યમાંથી આખા લોકમાં કેટલા છે, લોકાલોકમાં કેટલા છે અને આપણે જે અઢીદ્વીપ જાણીએ છીએ તે અઢીદ્વીપની અંદર કેટલા છે? બરાબર. ઓકે સર. એને આપણે ત્રણ ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. લોક એટલે કે આપણે જે 14 લોક આપણે જે વાત કરી હતી, ઊભા થઈને આપણે હાથ રાખીએ તો પગથી લઈને મસ્તક સુધી એ લોક કહેવાય. એનું પિક્ચર પણ કદાચ આપણે જોયેલું છે, અત્યારે મારી પાસે ના નથી, પણ ઉપાશ્રયની અંદર આપણે પેમ્પલેટની અંદર પ્રિન્ટ કરેલું છે. પણ બધાને ખ્યાલ આવી ગયો હું શું શેની વાત કરું છું. ઊભા રહીને આપણે જે પોઝિશન લઈએ અને હાથ પોડા કરીએ તો પગથી લઈને માથાની ટોચ સુધી એ આખો લોક કહેવાય. તે કેટલો છે, તો કે 14 પૂર્વનો છે. એ 14 પૂર્વના લોકની અંદર કેટલા દ્રવ્ય છે, તો 3 દ્રવ્ય એની અંદર રહેલા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કયા, તો કે જીવાસ્તિકાય. બરાબર છે. તો કે આ ત્રણેય તત્વ બધે જ છે, લોકની અંદર બધે રહેલા છે. ઓકે. હવે આકાશ જે છે તે ક્યાં છે, તો કે લોકાલોકની અંદર છે. અને કાળ દ્રવ્ય જે છે, મીઠા પહેલા 4 આવશે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પૂતગલ અને જીવ. આ 4 લોકની અંદર છે. કાળ જે છે ને તે અઢીદ્વીપની અંદર છે. હવે કાળ એટલે આપણે જે દિવસ અને રાત્રિ છે એ આપણે કોના હિસાબે નક્કી કરીએ, તો કે સૂર્ય અને ચંદ્રના હિસાબે. એટલે અઢીદ્વીપની અંદર જે સૂર્ય ચંદ્ર છે ને તે મૂવેબલ છે, એટલે કે પોતે રોટેટ થાય છે. એટલે ત્યાં આગળ દિવસ અને રાત્રિ થાય છે. એટલે અઢીદ્વીપની અંદર દિવસ અને રાત્રિ રૂપી વ્યવહાર કાળ છે. પણ અઢીદ્વીપની બહાર જે સૂર્યચંદ્ર છે ને તે સ્ટેગ્નન્ટ છે, તે મૂવ થતા નથી, અચળ છે, એટલે કે ફરતા નથી. એટલે જ્યાં સૂર્ય કાયમ જ હોય તો પછી દિવસ રાત થવાનો પ્રશ્ન ત્યાં આગળ આવતો નથી. એટલે ત્યાં આગળ આ કાળ તત્વ નથી. પણ નિશ્ચયની દ્રષ્ટિએ તો કાળ છે જ, કારણ કે અહીંયા જે રીતે ટાઈમ સાયકલ ચાલતી હોય. હવે ફોર એક્ઝામ્પલ આપણા ઘરે પાવર જતો રહે તો ટાઈમ નથી ચાલતો એવું થાય. અત્યારે બધા સ્માર્ટફોનની અંદર કે આપણે જે ડિજિટલ વોચ હોય એ બધી બંધ થઈ જાય, પણ જેવો પાછો પાવર પ્લગ ઇન થાય કે પાવર પાછો આવ્યો તો આપણે ટાઈમ જેટલાથી અટક્યા હતા ત્યાંથી ચાલુ કરીશું, તો કે ના, કારણ કે બીજે તો સમય ચાલુ જ હતો. એટલે ટાઈમ વિલ ગો ઓન. એવી રીતે જ્યાં આગળ ટાઈમ મૂવમેન્ટ કરે છે એની અપેક્ષાએ બધાનું માપ લેવાનું છે.
બરાબર. એટલે ફરી એક વખત આપણે કરી જઈએ કે લોકની અંદર 4 દ્રવ્ય છે, જીવ, પૂતગલ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. કાળ ક્યાં આગળ છે? તો કે કાળ ખાલી અઢી દ્વીપની અંદર છે. એ સૂર્યચંદ્રના સમજણથી આપણે સમજી ગયા, કારણ કે મોબાઈલ અને ઇમોબાઈલ સૂર્યચંદ્ર છે એટલે. અને છેલ્લું જે છે તે આકાશાસ્તિકાય લોકમાં પણ છે અને અલોકમાં પણ આકાશ છે, કારણ કે અલોકમાં બીજું કશું છે જ નહીં, ખાલી આકાશ જ છે. એટલે અલોકની અંદર પણ આકાશનું દ્રવ્ય છે. બરાબર છે. એટલે આ રીતે આપણે પ્રશ્ન કર્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, 6 દ્રવ્યમાંથી રૂપી કેટલા અને અરૂપી કેટલા? હવે આપણે ફરી એકવાર વિચાર કરીએ કે આ 6 દ્રવ્ય છે, એમાંથી મને કેટલા દેખાય છે? કોણ જવાબ આપશે? ઓનલી પૂતગલ. કરેક્ટ. પૂતગલ તત્વ રૂપી છે, બાકીના 5 તત્વ અરૂપી છે. કારણ કે આપણે ધર્માસ્તિકાયને જોઈ શકતા નથી, અધર્માસ્તિકાયને પણ જોઈ શકતા નથી, આકાશાસ્તિકાય પણ દેખાતું નથી. આપણે જે આકાશ બોલીએ છે ધેટ ઇઝ નોટ ધ આકાશાસ્તિકાય, રાઈટ? આગળ વ્યાખ્યા આવે છે. પછી કાળને પણ આપણે જોઈ શકતા નથી, પછી જીવને પણ આપણે જોઈ શકતા નથી, પણ આપણે પૂતગલને જોઈ શકીએ. આપણે શરીરને જોઈ શકીએ છીએ કે નહીં? તો શરીર પૂતગલ છે. એવી રીતે આજુબાજુ જે પણ વસ્તુઓ દેખાય છે તે બધી કેવી છે? તો કે પૂતગલ છે. બરાબર. એટલે પૂતગલ તત્વ એક જ રૂપી છે, બાકીના 5 અરૂપી છે. 5 અરૂપી દ્રવ્યની અંદર જીવ કેટલા અને અજીવ કેટલા? હવે 2 સેક્શન પાડવાના. પહેલા તો રૂપી અરૂપી સેક્શન પાડો, એટલે પૂતગલ તત્વ નીકળી ગયું, બાકીના 5 અરૂપી છે. હવે અરૂપી જે છે એમાં જીવ અને અજીવનો ભાગ પાડવાનો છે. એટલે 5 માંથી 1 જીવ, બાકી બધા અજીવ. એટલે એમાં ક્લેરિફિકેશન રાખજો, મેં રૂપી તત્વની વાત કરી છે અને અરૂપીની વાત કરું છું. એટલે અરૂપી જે છે એમાં કેટલા જોઈ શકીએ છે અને 6 દ્રવ્યમાંથી કેટલા જોઈ શકીએ? તો કે 2. આપણે મિચ્છામિ દુક્કડમ, એની અંદરથી જીવ કેટલા? તો કે 1 અને 5 અરૂપી. બરાબર. કારણ કે પૂતગલ પણ કેવા છે? તો કે પૂતગલ પણ અજીવ જ છે, એટલે અજીવ તત્વની અંદર 5 આવશે. ફરી એક વખત કહી દઉં કે 6 દ્રવ્યમાંથી આપણે જીવ અજીવ કેટલા? તો કે 1 જ જીવ છે, 5 અજીવ છે. પણ અરૂપી તત્વની અંદર જીવ અજીવ કેટલા? તો કે અરૂપી 1 જીવ અને બાકીના 4 અજીવ. બરાબર છે. એ રીતે આપણે લેવાનું. હવે ગુણ કોને કહે છે? આપણે બધાને ખબર છે કે જે દ્રવ્યના બધા અંશોમાં અથવા તો દશામાં રહે તેને ગુણ કહેવાય. એટલે ફોર એક્ઝામ્પલ, એક પૂતગલ છે સોનું, બરાબર છે. તે હવે સોનાનું આજે ફોર્મ જે છે તો કે અત્યારે કચરા રૂપે છે, પછી એને આપણે તપાવ્યું, એમાંથી શુદ્ધ સોનું કાઢ્યું, પછી એ સોનામાંથી દાગીના બનાવ્યા. કોઈકની બંગડી બનાવી, કોઈકની વીંટી બનાવી, કોઈકનું નેકલેસ બનાવ્યું. તો એ બધાને આપણે ઇવેન્ચ્યુઅલી શું કહીશું? તો કે આ સોનાનો હાર છે, આ સોનાની વીંટી છે. તો એ બધામાં મૂળ તત્વ રૂપે સોનું કોન્સ્ટન્ટ રહ્યું કે ના રહ્યું? એટલે દરેક અવસ્થાની અંદર બધા જ અંશોની અંદર કશું પણ આપણે ટેસ્ટ કરીએ તો એમાં સોનું હોય તો સોની એને શું કહેશે? આમાં ગોલ્ડ છે. બરાબર છે. એવી રીતે ગુણ એને કહેવાય કે જે દરેક અંશની અંદર દરેક દશામાં રહે તે. એવી રીતે આ તો તમને પૂતગલનું એક, એટલે પૂતગલ એટલે સોનું પણ છેલ્લે તો પૂતગલ છે, એટલે એની અંદર પણ આપણે કઈ રીતે લઈશું? તો કે પૂતગલનો અંશ જે છે તે બધામાં, એટલે એનું ગુણવત્તા, પૂતગલની જે ગુણવત્તા છે અથવા તો જીવની જે ગુણવત્તા છે એ દરેકે દરેક અવસ્થાની અંદર હાજર રહે છે. હવે વ્યાખ્યાઓ આવે છે. આપણે આગળ જે પ્રશ્ન કરી ગયા કે એની અંદર સ્કન, દેશ, પ્રદેશ, પરમાણુ, પૂતગલ, પ્રદેશ, એ જે બધું આવ્યું હતું, હવે એનું કહે છે તો કે પર્યાય કોને કહેવાય? હું ફાસ્ટ જતો હોઉં તો પણ મને કહેજો, હા, એટલે બધાને આપણે ખ્યાલ આવે. કારણ કે આઈ નો કે થોડુંક ઓનલાઈન સેશનની અંદર આપણે જે ઇન પર્સન કરીએ છીએ એના કરતા અલગ પડે છે, પણ જો હું ફાસ્ટ જતો હોઉં તો જસ્ટ ડ્રો માય અટેન્શન.
નહીતર પછી આપણે જે રીતે જઈએ છીએ બરાબર છે। जेनिस भाई गुण का डेफिनेशन एक बार वापस बोल दीजिए ना। हाँ, જે દ્રવ્યના બધા અંશોમાં અને દશામાં રહે, અંશો એટલે કે એની સ્મોલ પાર્ટિકલ અને દશા એટલે કે પર્યાય, એટલે કોઈ પણ ફોર્મની અંદર જે વસ્તુ દરેકે દરેક દ્રવ્યમાં રહે છે તેને આપણે ગુણ કહીએ છીએ। બરાબર છે? थैंक यू। હા, હવે નેક્સ્ટ આવે છે પર્યાય કોને કહે છે? તો કે પર્યાય શબ્દનો અર્થ થાય છે વસ્તુની અથવા ગુણોની અવસ્થાને પર્યાય કહે છે અને પર્યાય સમયે સમયે બદલાતી રહે છે। એટલે ફોર એક્ઝામ્પલ, કારણ કે જે ગઈકાલે હતું, જૈનેશ જે 1 વર્ષ પહેલા હતો એ એવો ને એવો આજે છે? તો કે ના, ભલે કદાચ મને વ્યવહારથી એવા દેખાતા હોય પણ એમની પર્યાય ઓલવેઝ ચેન્જ થતી રહે છે। એટલે શરીરની અંદર નાનકડી રિંકલ પણ ચેન્જ થાય ને તો એ પણ કેવી કહેવાય? તો કે પર્યાય બદલાય છે। હવે આપણે પેન લઈએ તો પેનની અંદર તમે એનો ઉપયોગ લખવામાં કરો તો એની અંદર સ્યાહી એટલી રહી? તો કે ના, સ્યાહી ઓછી થઈ। એવી રીતે આપણા આયુષ્ય, આપણે સનતકુમાર ચક્રવર્તીની વાર્તાથી એ સરસ રીતે આપણે સમજીએ કે જ્યારે સવારે સનતકુમાર ચક્રવર્તી નાહીને નીકળે છે અને દેવલોકના દેવો એમના દર્શન કરવા કે એમના રૂપ, કારણ કે દેવલોકમાં એમના વખાણ થયા, એ સનતકુમાર ચક્રવર્તી જેવું રૂપ કોઈનું નથી। આપણે જાણીએ છીએ, રૂપનો થોકડો પણ મેં રાત્રિ સ્વાધ્યાયમાં કરાવ્યો હતો। એની અંદર આપણે જોયું કે જે મનુષ્ય છે એમાં ચક્રવર્તીનું રૂપ પણ કેવું છે કે આબેહૂબ છે, એમની જલ્દી સમાનતામાં કોઈ આવતું નથી। તીર્થંકર જ એમનાથી ચડિયાતા હોય। તો કે આ ચક્રવર્તીનું જે રૂપ છે, એ ચક્રવર્તીના રૂપની અંદર વખાણ થયા અને દેવલોકના દેવો કે એવું તો કેવું રૂપ છે, તો એ લોકો જોવા આવે છે। અને સનતકુમાર ત્યારે જસ્ટ સ્નાન કરીને બહાર આવ્યા અને ત્યારે દેવતાઓએ એમનું રૂપ જોયું અને પ્રસન્ન થઈ ગયા કે ખરેખર એમના જે વખાણ થતા હતા ને, આમનું રૂપ તો એનાથી પણ વધારે સરસ છે। આપણે અત્યારે પણ ઘણા કવિ લોકો રૂપની વ્યાખ્યા કાવ્યમાં કરતા હોય કે તમને હું આંખ બંધ કરીને જોતો હોઉં એના કરતા પણ તમે વધારે રૂપવાન છો। પણ આ તો ચક્રવર્તી જેવા ચક્રવર્તી, એટલે કોઈ કયું હોય કે આખા મનુષ્ય લોકની અંદર અત્યારે સનતકુમાર ચક્રવર્તી જેવું રૂપવાન કોઈ નથી। એટલે દેવો એને જોવા આવે અને ખરેખર એમને જોઈને આનંદ થાય। ત્યારે જ્યારે સનતકુમારને કહે છે કે તમે કેમ આવ્યા છો? તો કે અમે તમારા રૂપની વાહવા સાંભળીને આવ્યા છે। તો આ સનતકુમારને શું થાય? તો કે અત્યારે તો હું હજી તૈયાર પણ નથી થયો, મેં સરસ કપડાં નથી પહેર્યા, સરસ દાગીના નથી પહેર્યા, તમે એક કામ કરજો, મને જોવા માટે ક્યાં પધારજો, હું હમણાં તૈયાર થઈને રાજસભામાં આવું છું, ત્યાં આગળ તમે મારું રૂપ જોજો। એટલે પોતે અહંકારમાં આવી ગયા કે અરે મારું તો કેટલે બધે દૂર દૂરથી લોકો મને જોવા આવે છે, કેટલી બધી મારું રૂપનો હું અંબાર છું, મારું રૂપ ખરેખર બહુ જ છે। અને પોતે તૈયાર થઈને જ્યારે રાજસભામાં જાય છે અને રાજસભામાં જઈને પેલા બે બ્રાહ્મણ, જે દેવો બ્રાહ્મણ તરીકે આવ્યા છે, એમને બોલાવે છે। ત્યારે બ્રાહ્મણ કહે છે કે હવે તમારું રૂપ એવું રહ્યું નથી, કારણ કે જ્યારે અમે તમને સવારે જોયા હતા ત્યારે તમે નિરોગી હતા અને હવે તમારા શરીરની અંદર 16 મહારોગ ઉત્પન્ન થઈ ગયા છે। એટલે આપણે જે મહાબીમારીઓ કહીએ, એટલે અત્યારે આપણે જે ગંભીર કહીએ કે જેના દવાઓ નથી મળતી, એવી બીમારીઓ એક સાથે, વિચાર કરો કે સવારના નાયા અને નાહીને તૈયાર થઈને રાજસભામાં ગયા, કેટલો સમય? તો કે બહુ તો અડધો કલાક કે કલાક। એટલા સમયની અંદર આ શરીરની અંદર 16 મહારોગ ઉત્પન્ન થઈ શક્યા। અને ચક્રવર્તી જેવા પુણ્યવંત શરીરમાં ચક્રવર્તીની લબ્ધિ આ જીવાત્માને 2 વખત મળે, એનાથી વધારે મળતી નથી। તો એવી લબ્ધિની અંદર પણ આવું થઈ શકે। અને જ્યારે બ્રાહ્મણ વર્યએ કહ્યું તો સનતકુમાર કહે છે આવું તો બનતું હશે?
કે હું તો કેટલો સરસ દેખાઉં છું, કારણ કે એમને કેવી પર્યાય દેખાય છે તો કે બહારની, પણ પેલા લોકોએ તો દેવો છે એટલે એમણે અંદરથી જોયું તો એમના શરીર તો કે પ્રૂવ કરો, તો એમણે એક બાઉલ મંગાવ્યું અને કહ્યું કે આમાં તમે થૂકો, તો એમાં એમને સ્પીટ કર્યું, તો એ સ્પીટની અંદર કીડા ખડબત્તા દેખાયા, એવી અવસ્થા. એટલે કે આપણું પર્યાય પણ આ શરીરનું જે પર્યાય છે કન્ટિન્યુઅસ ચેન્જ થયા કરે છે. એટલે ગુરુ ભગવંતોએ શું બતાવ્યું, ભગવાને વાણી દ્વારા બતાવ્યું કે પર્યાય સમયે સમયે બદલાતી રહે છે. કન્ટિન્યુઅસ વસ્તુની અથવા ગુણોની અવસ્થાને આપણે પર્યાય કહીએ, અને આ પર્યાય, કારણ કે વસ્તુ બદલાય અથવા તો ગુણ બદલાય, બેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલાય એટલે પર્યાય અલગ થઈ ગઈ, કારણ કે એક્ઝેક્ટ સેમ નથી, એટલે પર્યાય ચેન્જ થઈ ગઈ અને એ સમયે સમયે બદલાતી રહે છે. એ આપણે સમાનત કુમારની વાર્તા દ્વારા જાણ્યું. બરાબર છે. હવે આગળ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ આવે છે, તો એમાં હવે આપણને સમજાવે છે કે સ્કંદ કોને કહેવાય. ગુણની વ્યાખ્યા આપણે જોઈ લીધી, પર્યાયની વ્યાખ્યા આપણે જોઈ લીધી, અને હવે સ્કંદ કોને કહેવાય તો બતાવે છે પરમાણુના સમૂહને સ્કંદ કહે છે. આથી અખંડ વસ્તુને સ્કંદ કહેવાય છે. એટલે કે પરમાણુનો જે સમૂહ છે તો એના બધા જ જે ગ્રુપિંગ આપણે પિઝાના એક્ઝામ્પલથી સમજ્યા હતા કે પિઝાની આખી પાઈ જે આપણે લઈએ એને સ્કંદ કહીશું, અથવા તો આખો લાડવો જે બુંદીનો લાડવો હોય ભેગો કરેલો હોય તો એને આપણે શું કહીશું કે અનેક કણથી, નાના નાના અનેક પાર્ટિકલ્સથી જે બન્યો છે એને આપણે સ્કંદ કહીશું, કે ધેર આર મલ્ટિપલ ઓફ પરમાણુ. બરાબર છે. તો કે પરમાણુના સમૂહને, પરમાણુની વ્યાખ્યા આગળ આવશે એટલે હવે સ્કંદ, સ્કંદ પછીની વ્યાખ્યામાં આવે છે સ્કંદ દેશ કોને કહે છે તો કે વસ્તુના અમુક ભાગને દેશ કહેવાય. એક દ્રવ્યના સ્કંદમાં રહેલા એક ભાગને દેશ કહે છે. એટલે પિઝાની એક સ્લાઇસ અથવા તો લાડવાનો, આખા લાડવામાંથી એક નાનકડો ટુકડો, એ એનો શું થયો તો કે સ્કંદ દેશ થયો, કે એનો પાર્ટ થયો. લાડવો લાડવો જ રહે પણ લાડવાનો પાર્ટ છે, આખો લાડવો નથી, અથવા તો પિઝાનો એક સ્લાઇસ છે, આખો પિઝા નથી. બરાબર. હવે નેક્સ્ટ પ્રદેશ કોને કહેવાય કે સ્કંદ કે દેશમાં રહેલ સૂક્ષ્મ અંશ જેના વિભાગ ન થઈ શકે અને સ્કંદ સાથે જોડાયેલો હોય તેને પ્રદેશ કહે છે. એટલે કે લાડવાનું સ્મોલેસ્ટ પાર્ટિકલ અથવા તો પિઝાનું સ્મોલેસ્ટ ક્રમ કે જે એક નાનો, હવે એનો બીજો ભાગ ન થઈ શકે, એને આપણે શું કહીશું તો કે એને આપણે પ્રદેશ કહીશું. દેશ એટલે એક સ્લાઇસ, પ્રદેશ એટલે બીજો ભાગ ન થઈ શકે, બટ ઇટ ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ ઓરિજિનલ સ્કંદ. એટલે લાડવાનો જે પ્રદેશ છે તે લાડવાની સાથે હોય ત્યાં સુધી એને પ્રદેશ કહેવાય. એટલે પ્રદેશ અને પરમાણુ સેમ છે, ધ ઓનલી ડિફરન્સ ઇઝ પ્રદેશ સ્કંદની સાથે જોડાયેલો છે અને પરમાણુ ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈની સાથે અટેચ નથી. બરાબર. એટલે કે સ્કંદ અથવા તો દેશથી જુદો થયેલો સૂક્ષ્મતમ અંશ કે જેના બે ભાગ ન થઈ શકે તે પરમાણુ કહેવાય. લાડવામાંથી છૂટો પડેલ લાડવાનો સૂક્ષ્મતમ કણ કે જેના બે ભાગ ન થઈ શકે, એટલે એ કણ છૂટો પડી ગયો, હવે લાડવાની સાથે રહ્યો નથી. જ્યાં સુધી સંગઠિત છે ત્યાં સુધી એને આપણે પ્રદેશ કહીશું, અને જેવો છૂટો પડી જાય એટલે એ પરમાણુ બની જાય છે. એટલે આજે આપણે વિનોદજી टाइम बताना जरा तो आई विल नो. 11:24 हुई है, so we have another 6 minutes or Okay. based on convenience. Yeah. हाँ, तो अपना जो क्विज भी लेना है, और like again we can always like go extend 5-10 minutes, but I will stop Patri's bowl here. So let's try to read. I will try to share all the questions that I just took today. એટલે આજે આપણે જે ક્વેશ્ચન કર્યા, હવે આમાં જો કોઈ પણ તમે વિતરાગ ગ્રુપની અંદર ન હોવ તો પાઠશાલા રિલેટેડ બધું મટીરિયલ તમને વિતરાગ ગ્રુપ व्हाट्सएप ની અંદર આપણે બનાવ્યું છે. तो विनोद जी अगर आप स्क्रीन के ऊपर वो नंबर आपका दे दो 1 मिनट, तो जो कोई भी नए है एंड हु वांट्स टू गेट ऑल दैट मटेरियल, प्लीज add yourself in that WhatsApp group.
विनोद जी का नंबर है 609. उन्होंने he has just put it on the chat, so everybody can see that. 609-902-0077. Please send him the message to add yourself to the Vitrag WhatsApp group. એટલે તમને આ પાઠશાળા રિલેટેડ બધું જ મટીરિયલ તમને એમાંથી મળશે. આજે મેં તમને કહ્યું છે 35 બોલની સોફ્ટ કોપી ઇંગ્લિશની અંદર અને ગુજરાતીની અંદર આઈ વિલ પોસ્ટ ઇટ ઇન ધ વિતરાગ ગ્રુપ. એટલે જો તમને જોઈતું હોય રિફર કરવું હોય એનું પેજ નંબર 102 છે, એટલે એ બધા રિફર કરી લેજો અને આપણે નેક્સ્ટ ટાઈમ વખતે તમને ધ્યાન આવી જાય કે આપણે 19 બોલ વાંચવાના છે આ અઠવાડિયાની અંદર. અને આ 35 બોલના પણ જે ક્વેશ્ચન કર્યા, આજે 6 દ્રવ્યની અંદર હજી બીજા વિશેષ ભાવો છે એ આપણે કન્ટિન્યુ કરીશું. આવતા સન્ડે ગોઈંગ બેક ટુ અવર આપણે જે થોકડો કર્યો એ થોકડાની અંદર આપણે હવે ક્વિક ક્વિઝ લઈ લઈએ. બધા પોતે અનમ્યુટ કરીને જવાબ આપજો. બધા સાથે નહીં આપતા, એક એક જણ કરીને બોલજો. આપણે હવે કહીએ કે 13મા ભગવાનનું આયુષ્ય કેટલું? વર્ષ. સંભળાયું નહીં, કેટલા વર્ષ? લાખ વર્ષ બરાબર છે. ડિજિટ હજી મને નહીં સંભળાવી. આઈ ડોન્ટ નો બીજા બધાને સંભળાય કે નહીં. કદાચ કરેક્ટ 60 લાખ વર્ષ ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ક્વિક એન્ડ વેરી ગુડ. બહુ જ સરસ. હવે 9મા ભગવાનનું આયુષ્ય કેટલું? 2 લાખ પૂર્વ વર્ષ. ધન્યવાદ છે, ધન્યવાદ છે. 2 લાખ પૂર્વ વર્ષ. હવે 21મા ભગવાનનું આયુષ્ય કેટલું? 21મા ભગવાન 10,000 years. 10,000 years. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, બહુ જ સરસ. આ રીતે જે મેં કહ્યું કે 24 ભગવાન આપણે ક્રમમાં પણ મોઢે કરી લઈશું, એટલે ક્રમમાં આપણે મોઢે કરીએ. હવે આપણે લઈશું કે 5મા ભગવાનનું આયુષ્ય કેટલું? 40 લાખ પૂર્વ. બરાબર છે, ધન્યવાદ છે. 40 લાખ પૂર્વ વર્ષ. પછી આપણે લઈશું 20મા ભગવાનનું આયુષ્ય 30,000 વર્ષ. ધન્યવાદ છે વિનયભાઈ, બહુ સરસ. હવે આપણે લઈએ તો કોણ બાકી રહ્યું છે? 19મા ભગવાનનું 55,000 વર્ષ. બરાબર છે, 55,000 વર્ષ ઇઝ ધ કરેક્ટ આન્સર. 12મા ભગવાનનું 72 લાખ વર્ષ. ધન્યવાદ છે. કામિની બેને જવાબ આપ્યો, સરસ, ધન્યવાદ છે. 72 લાખ વર્ષ બીજાએ પણ આપ્યો છે. હવે લગભગ બધાને પાક્કું થઈ ગયું છે. એક ચાર્ટ પણ બનાવી દીધો હશે તો ઇટ વિલ બી ઇઝીયર. હવે આમાં વધારે કોમ્પ્લિકેશન માટે આપણે નામથી પણ કહીશું. અરનાથ ભગવાનનું આયુષ્ય કેટલું? 18મા ભગવાન અરનાથ 84,000. બરાબર છે, 84. ધન્યવાદ પ્રતીકભાઈ. એવી રીતે હવે આપણે અનંતનાથ ભગવાનનું આયુષ્ય કેટલું? 30 લાખ વર્ષ. 30 લાખ વર્ષ. 30 લાખ વર્ષ ઇઝ કરેક્ટ. 14મા ભગવાન છે અનંતનાથ સ્વામી, એમનું આયુષ્ય 30 લાખ વર્ષ. બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એટલે મારે નેક્સ્ટ વીક સુધીની રાહ જોવાની નથી. ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ. પણ આ ચાર્ટ બનાવીને રિવાઇઝ કરજો, 2-3 વાર જોજો, નહીતર પાછા ભૂલી જશો. હવે 35 બોલની સાથે સાથે આપણે દર વર્ષે જેવી રીતે 12 વ્રત, હવે થોડુંક આપણે છે ને કિન્ડર ગાર્ડન માંથી થોડાક હાયર સેક્શનમાં લઈ જવું છે બધાને. તો જીવના 563 ભેદ એ પણ આપણે ચાર્ટ વિનોદજીએ ઘણીવાર મૂકેલો છે. આપણે રાત્રિ સ્વાધ્યાયમાં પણ કમસે કમ 3 વખત કરી ગયા છે. તો જીવના 563 ભેદ બધા રિવાઇઝ કરીને મોઢે કરવાનું ચાલુ કરી દેજો. 4 ગતિનો જે ટોપિક છે એ ગતિના હિસાબે આપણે મોઢે કરવાના છે. નારકીના કેટલા ભેદ, તિર્યંચના કેટલા ભેદ, મનુષ્યના કેટલા ભેદ અને દેવના કેટલા ભેદ. એટલે આને રિલેટેડ આપણે
ગતાગતનો થોકડો પણ જો થશે તો આપણે આગળ લઈશું. લેવાના ભાવ છે ક્યારે લેવાશે એ આપણે, અને તમારું ફીડબેક પણ ઇમ્પોર્ટન્ટ છે. આઈ વુડ સ્ટીલ પ્રિફર કે આપણે જલ્દી ઇન પર્સન ક્લાસ કરી શકીશું, પણ ત્યાં સુધી આપણે હવે ભણવાનો ગોલ, બહુ લાંબો બ્રેક થઈ ગયો, લાંબુ વેકેશન થઈ ગયું, અને હવે પાછું થોડુંક અભ્યાસની અંદર આપણે પાછા જોડાણ કરીએ, કંઈક નવું જ્ઞાન મેળવીએ અને પરમાત્માના આટલા અઢળક જ્ઞાનને આપણે જલ્દી સમજીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. હવે આજના સેશનમાં કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. રાજુભાઈ છે કે રાજુભાઈ મિસિંગ છે? લાગતા નથી. ઓકે. જીનાજ્ઞા વિરુદ્ધ આજની સ્વાધ્યાયમાં કંઈ પણ બોલાયું હોય તો અર્યંતનંદા સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. શૈલેષભાઈએ પોઈન્ટ આઉટ કર્યું છે તેમ આઈ વિલ રીકન્ફર્મ પૂર્વ અને પૂર્વાંગ અને 10 લાખ પૂર્વનું જે કેલ્ક્યુલેશન છે એ આપણે એકવાર કન્ફર્મ કરીને નેક્સ્ટ વીકની અંદર કોઈ યાદ કરાવજો. કદાચ હું ભૂલી જઉં તો, પણ આઈ વિલ મેક શ્યોર કે આપણી પાસે કરેક્ટ આન્સર હાજર હોય. જૈનેશભાઈ, હા ભગવાન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે સ્કંદ, દેશ, પ્રદેશ ને પરમાણુનું થોડુંક બ્રીફમાં મને ફરીવાર કહો ને. હાજી. ઓકે, હવે હું રિવર્સ ઓર્ડરમાં કહી દઉં. ઓકે. પરમાણુ એટલે નાનામાં નાનું પાર્ટિકલ કે જેના બે ભાગ ન થઈ શકે અને અત્યારે તે કનેક્ટેડ નથી, કોઈ પણ ગ્રુપની સાથે કનેક્ટેડ નથી, ઇન્ડિવિજ્યુઅલ છે. એટલે હવે સમજો કે આપણે લાડવો બુંદીનો બનાવીએ તો બુંદીનો નાનામાં નાનો ભાગ આપણે લઈએ તો એ અત્યારે એકદમ ખાલી એટલો જ પાર્ટ પડ્યો છે, હવે કશું રહ્યું નથી, ખાલી એક જ કણ પડી રહી છે. તો એ કણ જ્યારે છૂટી હોય ત્યારે એને આપણે શું કહીશું તો કે એ પરમાણુ છે. પણ લાડવાની એક કણ લાડવાની સાથે છે, લાડવાના ભાગની અંદર એક કણ આપણે લઈએ કે જે હવે લાડવો આખો પડ્યો હોય ને એમાંથી મેં એક કણ ઉપાડી લીધી, રાઈટ? એ કણ લાડવાની સાથે હોય કે જેના હવે બે ભાગ ન થઈ શકે તો એને શું કહેવાશે તો કે પ્રદેશ કહેવાશે. ઓકે. એટલે પરમાણુ પછી પ્રદેશ. હવે લાડવાનો એક ભાગ લીધો તો એ દેશ થઈ ગયો. જે રીતે પિઝાની એક પાઈ આપણે એક સ્લાઇસ લીધી તો એ સ્લાઇસને આપણે શું કહીશું તો કે દેશ કહેવાશે. અને આખું ગ્રુપિંગ એટલે આખો લાડવો છે, આખો પિઝા છે, એ શું કહેવાશે તો કે એને આપણે સ્કંદ કહીશું. ખ્યાલ આવી ગયો બધાને? હા, થેન્ક યુ. ઓકે, સરસ. બીજા કોઈને કઈ પ્રશ્ન? બધાને સમજ આવે છે ખરી આ રીતે સેશનની અંદર?